ભાઈ સિટી હોય, હાઈવે હોય, ટ્રકના આટલા બાજુમાં તમે ચલાવો અને પછી અચાનક એ બ્રેક મારે તો તમે એને બ્લેમ કરો કે ભાઈ તે બ્રેક મારી એટલે મારી ગાડી ઠોકાઈ ગઈ, તને દેખાતું નથી. તો ભાઈ એને નથી દેખાતું, કેવી રીતે આવો સમજાવો. હવે દરેક ટ્રકના છે ને પર્ટિક્યુલર બ્લાઇન્ડ સ્પોટ હોય. હવે તમે અત્યારના ફોટોમાં જોઈ શકતા હશો કે આ જે લાલમાં તમને જે બધું દેખાય છે ને એ બધા બ્લાઇન્ડ સ્પોટ છે. બ્લાઇન્ડ સ્પોટ એટલે કે રેર વ્યૂ મિરરમાં એને તમે દેખાતા નથી. સિમ્પલ ભાષામાં દેટ ઇઝ બ્લાઇન્ડ સ્પોટ, કે બ્લાઇન્ડ થઈ ગયો છે, એને તમે નથી દેખાતા. એ પર્ટિક્યુલર જે જગ્યાઓ છે એ એને બ્લાઇન્ડ સ્પોટમાં નથી દેખાતી. હવે તમે સાઈડની વાત તો છોડો, તમે ટ્રકના એક્ઝેક્ટ પાછળ ઘણા ફૂટ સુધી જો તમે ચાલતા હો ને તો તમે ટ્રકના ડ્રાઈવરને નહીં દેખાઓ. ઇનફેક્ટ આગળ પણ, હવે તમને એમ થશે કે આગળ તો એની આંખો છે, કેવી રીતે ના દેખાય, પણ તમે એકદમ જો ક્લોઝ હો, એકદમથી એન્ડ મોમેન્ટમાં તમે રોડ ક્રોસ કરવાનો વિચારો તો હવે આપણે કારમાં પોતે આમ કરીને જોતા હોય છીએ, તો ટ્રકમાં તો વિચારો જે હાઈટ ઉપર વ્યક્તિ બેઠો છે અને હજી પાછળ છે, એટલે ટ્રક અગર ફ્લેટ છે તો એ માણસ હજી એના પાછળ બેઠો છે, તો એ કેવી રીતે બધું જોઈ શકવાનું છે. સો આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે બિફોર કે તમે ટ્રકવાળાને બ્લેમ કરો કે ભાઈ તારા કારણે એક્સિડન્ટ થયું છે. સો આવામાં બે વસ્તુ ધ્યાન રાખવી બહુ જ જરૂરી છે. પહેલી કે હાઈવે પર યા ગમે ત્યાં તમે એક ટ્રકને ઓવરટેક કરવા માંગો છો તો કરી નાખો, પછી એને ટેલ ના કરી રાખો, એના સાઈડમાં ના ચાલી રાખો. કેમ કે તમને એમ થતું હશે કે હું તો આટલી વારથી આના બાજુમાં ચાલું છું, આને તો ખબર જ હોય ને હું અહીંયા છું. ના ભાઈ, જરૂરી નથી કે એને ખબર હોય. સો ઓવરટેક કરવું છે તો કરી નાખો, બટ એના પાછળ ચાલવાનો કંઈ મતલબ નથી, કેમ કે હોઈ શકે છે કે તમે એને દેખાતા જ નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમને એમ પ્રશ્ન થતો હશે કે મને કેવી રીતે ખબર પડે કે ઓલાના બ્લાઇન્ડ સ્પોટમાં હું આવી રહ્યો છું કે નહીં. તો ભાઈ એક રૂલ ઓફ થમ્બ છે જે ઘણા બધા લોકો અપ્લાય કરતા હોય છે કે જ્યારે પણ તમે ગાડી ચલાવતા હો, ટ્રકનું જે સાઈડ વ્યૂ મિરર હોય ને તમે એને જો, તમને એમાં એ ડ્રાઈવરનો ફેસ યા એની આંખ પણ એટલીસ્ટ દેખાતી હોય ને તો સમજી લેવાનું કે એ ડ્રાઈવરને પણ તમારી ગાડી દેખાઈ રહી છે એન્ડ ઇટ ઇઝ સેફ ટુ ગો અહેડ. સો બસ આવું બધું ધ્યાન રાખો અને ઓફકોર્સ ઓટો મેરાકીને આવા જ વિડીયોઝ માટે ફોલો કરો.